બની જય પધારેલા હરિગુરુ સંતોની જય। રામાયણમાં તુલસીદાસે કીધું કે મનુષ્ય જન્મ અતિ દુર્લભ, મનુષ્ય જન્મ પાયા સુનિધર મુનિર સબ સંતન से ગાયા કે મનુષ્ય જન્મ અતિ દુર્લભ છે, આવો મોકો વારે વારે મળશે નહીં। 84 ભોગવતા અનેક જન્મો આપણે પશુ યોનિમાં, પંખી યોનિમાં અનેક શરીર ધારણ કર્યા, નવા નવા મા બાપ મળ્યા અને ઘણી યાતનાઓ ભોગવી। એ જે જન્મ તમે લીધા હતા એ જન્મોનો જે પુણ્ય ઉદય થયું છે એના બદલામાં તમને મનુષ્ય જન્મ મળ્યો છે અને મનુષ્ય જન્મ છે એ મોક્ષનું બારું છે બાપા। એટલે બાપા જેમ કહે છે એમ કોઈ સદગુરુનું શરણ લઈ અને આપણા જે આ કાયાનો કલ્યાણ કરજો, નહીં તો આ મોકો જો ચૂકી ગયા તો હજારો લાખો વર્ષ પછી ફરી મનુજન્મનો મોકો મળશે અને તારે આ બધું હશે, આપણું બધું ભૂલાઈ ગયું છે, નવેસરથી ગણવું પડશે। એના કરતાં અત્યારે જે જાગૃતતા આપણને આવી છે, આપણે બહુ ભાગ્યોદય થયું કે આવા સદગુરુનું શરણ આપણને મળ્યું। તમે તો બધા ભાગશાળી છે, પણ અમે જોડે જોડે ભાગશાળી છીએ કે આવા નિર્મળ સંતોના વારે વારે અમને દર્શન થાય છે અને સંતોના દર્શન એ આ જગતમાં સૌથી મોટો લાભ છે। तुलसीदास कहते कि हरि कथा और संत मिलन तुलसी दुर्लभ दोय के संतों नु मिलन से दुर्लभ से, अति दुर्लभ से। आ संतो ये रतननी खान से के संत बड़े परमार्थी शीतलवा को यंग तृष्णा बुझावे और की ओर दे दे अपना रंग। आ जगत में कोई बीजू धन दौलत माल मिलकत आपे तो पाछी मांगे, रुपया पैसा आले तो पाछी मांगे, कई खेत पादर आलू होय के कई औजार आलू હોય, કંઈક વસ્તુ આપી હોય તો પાછી માંગે। પણ આ મારા જે સમરસ સંતો છે એ એટલા બધા ઉદાર અને નિર્મળ છે કે એમનો એક જ ઉદ્દેશ છે કે આ જીવનું કલ્યાણ કેવી રીતે થાય। બસ હવે એટલા માટે જ એમણે કે સંત બળે પરમારથી અને કે શીતળ વાકો એમ તૃષ્ણા બુજાવે ઓર કી દે દે અપના રંગ, કે ગમે તેમ કરીને આ જીવના ઉદ્ધારનો એમનો ભાવ છે। ગમે તે સંપ્રદાયમાં આવ્યા હોય, ગમે તે સમયમાં આવ્યા હોય, ગમે તે યુગમાં આવ્યા હોય, પણ સંતોનું તો બધાય સંતોનું એક જ મત છે કે આ જીવનું કલ્યાણ, કલ્યાણને કલ્યાણ, એ કલ્યાણની ભાવના માટે જ જગતમાં વિચરે છે। એ પોતાના નિજી સ્વાર્થ માટે કોઈ દિવસ કોઈને ત્યાં નથી જતા અને કદાચ આપણે કંઈક ભેટ બંદગી આપતા હોય તો એ બી એ પરમાર્થમાં જ વાપરી નાખે છે, એમના પોતાના ઘરના પોતાના ઉપયોગમાં નથી લેતા। એટલે આવા જે પરમાર્થી સંતો છે એ સંતોનું સાનિધ્ય કાયમ રાખવું। હું હરિદ્વાર ગયો તો ભાગવત કથા ચાલતી હતી તો બાપજીની મેં મુલાકાત લીધી અને એ બી વિરોચન નગરના જ હતા બાપજી। હું તો વિરોચન નગરની ભૂમિને બી પ્રણામ કરું છું, કારણ કે ત્યાં એકથી એક વિદ્વાન મહાપુરુષો રહે છે। એમાં આપણું ભાગ ખીલ્યું કે આ ભરત બાપા બી વિરોચન નગરના જ છે। અને બીજું કે ત્યાં જે બીજા 7 એવા કથાકારો છે કે નામાંકિત કથાકારો છે, દેશ વિદેશમાં કથા કરવા જાય છે, હરિદ્વાર જાય। હમણાં તો કે બાપા કહેતા હતા કે એક જે કથાકાર છે એ તો શ્રીલંકામાં કથા રાખવાના છે, વિચાર કરો તમે, રામ કથા રાખવાની છે। એટલે આવા મહાપુરુષો વિરોચન નગરની ભૂમિ ઉપર છે તો એ આપણો હો ભાગ્ય કહેવાય કે આજુબાજુ બધા વિસ્તારને આવરી લેશે। કે જેમ કોઈ સુગંધ હોય અને 84 કોષ સુધી એની જે આમ હવા ફેલાય, સુગંધી ફેલાય, એમ આપણા મહાપુરુષોની હવા ફેલાય છે। એટલે કીધું કે 84 લાખ યોજન સુધી એમ કે મારા ગુરુની હદ છે તો એમના જ્ઞાનનો પ્રચાર છે। આપણે ભાગશાળી છે, આપણા સગા સંબંધીઓ બધે પ્રચાર કરજો। આપણો પોતાનો કોઈ સ્વાર્થ નથી, પણ તમે સગા સંબંધીમાં આપણા હગાવાલામાં બેન દીકરી કે ગમે તમારા પિયરમાં સાસરિયામાં સદગુરુદેવનો પ્રચાર એટલા માટે કરવાનો કે એ જીવનું જે કલ્યાણ થશે ને તો એમાં તમે બી સહભાગી થશો। કે એક જીવને જો કાળના મુખમાંથી ઉગાડો ને તો લાખો ગાયનું દાન મળે છે। તો એ ભાવથી બી બધા જીવોને જગાડો કે ભાઈ હાલો સદગુરુના ચરણમાં જવા માટે કે તમારે કોઈ વધારે સમય નથી બગાડવાનો, કામ નથી બગાડવાનું, તમારે ઘર બહાર નથી છોડવાનું, કે ધન દોલત ગુરુજીના ચરણોમાં નથી મૂકવાની। બસ તમારો ભાવ મૂકજો અને એમની જોડે પ્રીત રાખજો, એમના વચનને તમે ગ્રહણ કરજો તો તમારું કલ્યાણ થઈ જશે। બરોબર છે। અને સદગુરુ મળવા એ અતિ દુર્લભ છે।
કે બધા કે આ જગતમાં બધું જ મળે, પણ સદગુરુ મળવા બહુ અતિ કઠિન છે. એટલે આપણે તો બહુ ભાગશાળી છીએ કે આપણે સનાતન સંસ્કૃતિની અંદર આપણો જન્મ થયો, હિન્દુ ધર્મમાં જન્મ થયો. એમાંય પાછી આ ગુજરાતની પાવન ભૂમિ છે અને પાવન ભૂમિમાં પાછા સંસ્કારી પરિવારમાં આપણો જન્મ થયો. એ બી આપણો એક ભાગ્ય કહેવાય. અને સદગુરુ મળ્યા એટલે મહાભાગ્ય ખુલી ગયું એમ સમજવું. અત્યારે બધાને સારા ગુરુ બી નથી મળતા. એક ગામમાં એક ગુરુ હતા, 4-5 સેવક હતા એમના. તે સેવકને લઈને ગુરુજી એક ભજનમાં જતા હતા. ત્યારે ગુરુ એક જ્ઞાન વગરના અને એમના ચેલા બી એવા, જેવા ગુરુ હોય એવા ચેલા હોય ને. તો આગળ જતા એક પેલો સતાર આવે ને 6 તાર વાળો વગાડવાનો, તો સતાર પડ્યો તો ઓલા ચેલાએ પૂછ્યું કે ગુરુજી આ શું પડ્યું છે? તો ગુરુજી કહે છે કે મૂર્ખાઓ એટલી ખબર નહીં પડતી કે કેમ કે આ ધૂપેલિયું છે. કે આ તો વાસ્તવમાં સતાર હતો, ઉપરનું પડ નીકળી ગયું ને. તો ગુરુજી ઓલા ચેલાને એવું સમજાવે કે આ ધૂપેલિયું છે. કોઈ આકરું દેવ હોય ને તો કે આમ લાંબો હાથ કરીને એને ધૂપ આલવા માટેનું ધૂપેલિયું છે. બોલો હવે આવા ગુરુ શું તારે પાડતા. પછી આગળ જ્યાં એટલે પેલો હાથી આમ ચાલેલો ને એટલે અજવાળી રાતમાં પેલા બીજા ચેલાએ પૂછ્યું કે ગુરુજી આ શું છે? આવડા મોટા આ શેના પક્ષ છે? આ કયું જાનવર છે? કેલા કે ભાઈ જાનવર બાનવર કોઈ નથી, આ મરગલો છે ને તે કે રાતના બગીચામાં ચરવા જાય છે ને, તે નાના ઓલો ઘંટુલો આવે ને, ઘંટીના પડિયા કે બાંધે પગમાં પગ ના ઓળખી જાય એટલા માટે. બોલો હવે આ ગુરુજી ક્યાં લઈ દીધું ચેલાવાનું. પછી આગળ જાય એટલે હાથી જ મળ્યો. તો એક ચેલાએ કીધું કે ગુરુજી આ શું છે? કે આ પરોડિયું છે બેટા. હવે આ રાત છે ને તો ગોટો થઈ ગઈ છે, એટલે કે હવે આ રાત વિદાય લેવાની છે. હવે આવા ગુરુ મળે અને આવા શિષ્યો સ્વીકારતા હોય તો ક્યાંથી કલ્યાણ થાય? કે ગુરુ મિલે લાખ મગર ચેલા ન મિલે. ऐसा कोई चेला માં મિલે તો સદગુરુ રાખે ઠીક, સદગુરુના વચન ઉપર ચાલે, પોતાનું તો નામ ઉજાગર કરે પણ ગુરુનું નામ બી સવાયું કરી દે. અને ગુરુના વચનોમાં ન રહે. કબીર કે ગુરુ કે વચન से आवे और गुरु के वचन से जाए, કહે કબીરતા દાસ को કે 3 लोक भय नाही. કે 3 લોકમાં એનો કોઈ કાંડું પકડવા વાળું ના મળે એવું સમરથ સદગુરુનું નામ છે. એ નામના આધારે તો કેટલા હજારો સંતો આ સુધી ચડી ગયા. सब संतन का एक ही मता, पकड़ो सबद की डोर और जाओ देशा. બધાનો એક જ ઉદ્દેશ છે કે ગુરુજીનું નામ ભજન કરી અને ત્યાં એ તરવાનું સાધન છે. એ આપણું નાવ છે ભવસાગર તરવાનું. એ નાવમાં બેસી જાઓ અને સદગુરુના વચન પ્રમાણે જે પ્રમાણે આપણને બતાવે એ પ્રમાણે તમે ભજન કરજો તો નક્કી તમારું એક દિવસ કલ્યાણ છે. કારણ કે એના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. આખા વેદ શાસ્ત્રનો બધાનો સાર જુઓ તમે તો એક જ સાર છે કે સદગુરુના ચરણમાં જઈ અને સદગુરુના વચનનું ભજન કરીને ભવસાગર તરવાનો. આપણા ગંગા સતીમાં કે ગંગાબા કે વચન રે વિવેકી જે નરને નારી માનબાઈ, જેને બ્રહ્માદિક લાગે પાય, જથારત વસ્તુની શાન જડે જાણી એને કરવું પડે ના કાય. બસ ગુરુના વચન ઉપર ખાલી આમ અડગ રહે તો એને બસ બીજું કંઈ કરવું નથી પડતું. પછી કીધું કે વચનના પૂરા એ તો નહીં અધૂરા પાનભાઈ, અને કરવો વચનવાળાનો સંગ. વચનમાં વસ્તુ છે પરિપૂર્ણ પાનભાઈ, અને વચન છે ભક્તિ કેરું અંગ. મેન જે અંગ છે ભક્તિનું અંગ છે એ આપણા સદગુરુનું વચન છે. બરોબર છે? સદગુરુનું વચન અને એનું પૂરું પાલન કરવાનું. હવે જો આપણે ગુરુના વચનમાંથી જે કદાચ આપણે પાછા પીછેહટ કરીએ ને તો પછી કોઈ આપણું કાંડું નહીં પકડે. કે ભગવાન રૂઠે તો સદગુરુ બચાવે, પણ સદગુરુ રૂઠે તો પછી આ દુનિયામાં એમને કોઈ બચાવે નહીં. ખાલી આપણે મૂળદાસ હતા, મૂળદાસ ગુરુજી પાસે સ્વાર્થ ખાતર એટલું થોડુંક જૂઠું બોલ્યા હતા. કેટલું કે ગુરુજી એટલે પૂછ્યું કે આપણે મૂળદાસે એવું કીધું કે હે સદગુરુ મહારાજ, તમે મને તમારા શરણોમાં લ્યો અને આ મારા કાયાનો મારો જીવનો ઉદ્ધાર કરો. તાર ગુરુજી એટલું પૂછ્યું હતું બેટા કે તું બ્રહ્મચારી છો કે સંસારી છો? તો પોતે લગ્ન કરેલા હતા પણ કે કદાચ ગુરુ ઉપદેશ નહીં આલે તો એટલા માટે ખાલી એટલું કે ના બાપુ હું કે બ્રહ્મચારી છું. તો લોહ લંગડી એમને ઉપદેશ આલ્યો પણ પછી એમને ખબર પડી કે પેલા
એમના બાપા અને એમના ઘેરથી બધા આવ્યા અને ગુરુજી ઘરે વધારેલા જ હતા. તો આઈને કીધું કે આ કોણ છે? તો કે પેલા મૂળદાસ કે મારા પિતાજી છે. અને આ બેન કોણ છે? કે મારા ધર્મપત્ની છે. તારે કે તમે તો કહેતા હતા ને હું સંસારી નથી બાબા, સંન્યાસી છું. કે બસ ગુરુજી મને ખાલી એટલો જ લોભ હતો, મારે પોતાના જીવનું કલ્યાણ, આત્માનું કલ્યાણ કરવાનું હતું, એટલે હું થોડુંક જૂઠું બોલ્યો. હું તમારી જોડે માફી માગું, બીજું કંઈ ખોટું નથી કર્યું. એ બી મારા બાપાને ઘરે કે એમ કે સુખેથી રહેશે એમની ઈચ્છા હતી. ભલે હું સંન્યાસી જીવન ગાળું છું, પણ એમને કંઈ જ વાંધો નથી. તોય ગુરુજીએ કીધું કે ગુરુચરણમાં થોડુંક જૂઠું બોલ્યા તો એનું પરિણામ તમારે ભોગવવું પડશે. અને પેલો કલંક લાગ્યો પેલી બાઈને સવારે કુવા પડતી હતી બચાવી અને કે જા, ભલે તે ગમે એનું પાપ છે પણ તું મારું નામ લેજે. બરોબર છે? તો ગુરુદાસે એ પાપ એમના માથે લીધું અને આખા ગામમાં ટકો કરાવી અને ગધેડા ઉપર બેહારી જોડાનો હાર પહેરાવીને વરઘોડો કાઢ્યો. બરોબર છે? તો એટલી ભૂલને લીધે આટલું બધું પરિણામ ભોગવવું પડતું હોય તો કોઈ દિવસ સદગુરુ ચરણમાં જાઓ, કોઈ દિવસ ગુરુ જોડે પડદો ના રાખતા. જે તમારા દિલની દુવિધા હોય ગુરુજીને કહેવાની. એ આપણા મા બાપ છે, આપણા પરમાત્મા છે. અને એ બી કઈ બી વસ્તુ તમને કદાચ તકલીફ હશે ને તો એ એનું નિવારણ કરી આપશે. એવું સદગુરુ સામર્થ્ય છે, સદગુરુ અવિચલ પદ છે, સદગુરુ કોઈ દેહ નથી, એ દેવતા છે. એવું માનીને આપણા સદગુરુના ચરણમાં જઈ અને જે બી આપણે જીવનની કાંઈ બી ભૂલ થતી હોય, વિટંબણા થતી હોય, કોઈ ભક્તિમાં બાધા પડતી હોય, અથવા તો કોઈ આપણને કંઈક નામ સ્મરણમાં કે કોઈ ગમે તે કંઈ વિક્ષેપ પડતો હોય તો સદગુરુ ચરણમાં ખુલ્લા દિલથી વાત કરવાની. અરે ભાણ સાહેબ હતા, તે ભાણ સાહેબની વખતે 400 સેવક હતા. 400 સેવક હતા ને ધર્મસભા ભરેલી. એટલે બધાય પ્રશ્ન પૂછે કે ગુરુજી મારું મન ઠેરતું નથી, હું ભજન કરું છું તો મારું મન દોડ કરે છે. ત્યારે ગુરુજી કે ભાઈ ભજન વધારી દો, ખૂબ ભજન કરો તો તમારું મન ઓટોમેટિક નબળું પડશે અને તમારા કહેવાની બધાની વાતનો જવાબ આપે છે. તારે એક ભરવાડ ભાઈ બેઠા હોય છે, એનું નામ જેઠો ભગત હોય છે. તો ગુરુ પેલા ભાણ સાહેબ એવું કહે છે કે એટલે ભાઈ આ બધે તો પ્રશ્ન પૂછ્યા, જેઠા તારે કઈ સમસ્યા નહીં, કઈ પૂછ ને. તો જેઠો કે હે સદગુરુદેવ, મારા તારણહાર, મારા પરમાત્મા, મારા ભવસાગર તારણહાર, તમે મારી સામે બેઠા છો સદગુરુદેવ, હવે મારે કયો પ્રશ્ન રહે? મારા કોઈ પ્રશ્ન નથી. તો એ જબરજસ્તી કહે છે કંઈક પૂછ જેઠા, પૂછ. તારા જેઠો ભગત એવું કહે છે કે અંગથી અડગું રહે, પરભારું પતે, જેઠો કે જોર ના આવે અને આવાગમન માટે એવી વસ્તુ આપો. ઘડીક તો આકાશની સભાની અંદર સન્નાટો છવાઈ ગયો. વાહ ભાઈ વાહ! બોલો, એ ગભણ માણસ, ઘેટા બકરા ચારવા વાળો માણસ અને વગડામાં રહેવા વાળો માણસ કેવી વાત માંગી લીધી. આપણે તો બધું ગુરુજીનો સમય બગાડતા હતા, કામ નથી, તેમ નથી, સંસારિક પ્રશ્ન ઊભા કર્યા. પણ આણે કેવી વસ્તુ માંગી, જુઓ તો ખરી. તો ભાણ સાહેબની ઘડીક સમાધિમાં લીન થઈ ગયા. બધું સન્નાટો. 5-10 મિનિટ પછી ભાણ સાહેબ જવાબ આપે છે કે હે જેઠા, સંકલ્પ વિકલ્પ મેલો હેઠા તો પહોંચાડી દો ઠેઠા. તો આપણા સંકલ્પ વિકલ્પને શાંત કરવાની કોશિશ કરવી, એને જ ધ્યાન, એને જ ભજન કીધું છે. જેટલા તમારા સંકલ્પ વિકલ્પ શાંત પડશે એટલા સદગુરુના નજીક તમે જતા રહેશો. એમ હવે એક શિયાળભાઈ હતા ને, એમણે ગુરુ કરાયા, ગામમાં ગુરુ આવ્યા હતા. તે ગુરુ આવ્યા તે બધાએ ગુરુ કરાયા. શિયાળભાઈ એમ કે આખા ગામે ગુરુ કરાયેલા અને કદાચ હું ગુરુ નહીં કરાવું ને તો કે બધા મને ગુરુ કહેશે. તો દેખાદેખીમાં ગુરુ કરવા ગયા. જો કોદાળો દેખાદેખીનું ગુરુ કરવા નહીં, કે મનડા રે માને તો ભક્તિ વરજો. તમારું મન રાજી હોય, તમારું મન ઘડતું હોય, તમારો પોતાનો ઉદ્ધાર કરવો હોય, તમારા પરિવારને સલામત સંસ્કારી બનાવવો હોય અને તમારી પેઢીને ઉજાગર કરવી હોય તો સદગુરુ ચરણમાં જજો. બીજું કંઈક પેલો કઈ બીજો ભાવ લઈને ના જતા. એક ડોશીમાં આવ્યા અને બાપુ કે લો બાપુ તમારી કંઠી, કે જેમ કે કાંઈ ફેર ના પડ્યો, તમારે સનો ફેર પાડવા. એટલે એમ કે અમે ઘરમાં કઈ સુધારો ના થયો, રૂપિયા પૈસા ના આવ્યા. અરે ભાઈ કઈ સદગુરુ કઈ રૂપિયા પૈસા કે એ કઈ સુધારો કરવા માટે થોડા ગુરુ કરવામાં આવે છે. એટલે આવો વિચારીને કોઈ ગુરુ કરાવતા નહીં તો કંઠી પાછી આપવી પડશે એમ. પછી શિયાળભાઈ દેખાદેખીમાં ગુરુ કરાયા. ગુરુ કરાવીને ગુરુ ચરણમાં જઈને બેઠા હતા. ગુરુજી પાછળ શિયાળભાઈ ડાયા થયા કે ગુરુજી મારે શું પાડવાનું? તો કે તારે પાપ નહીં કરવાનું. કે શિયાળભાઈ કે સારું. આ તો બધાની સભા ઘેરાઈ અને શિયાળભાઈ તો વગડે ગયા. હવે શિયાળભાઈ પાપ ના કરે તો ખાય શું?
તો પછી કે આ તો સારું કે આપણે તો ઉપાધિ કરી કે ગુરુ કરાય એ બરોબર, પણ આપણે બોલવાની ક્યાં જરૂર હતી? ગુરુજી મારે શું પાડવું? અને ગુરુજી તે કહેતા જ નહીં. હવે આ પાપ ના કરવું તો ખાવું શું? શિયાળભાઈ તો કંઈ કર્યા વગર ઝાડ પેલા વળકડાના ઝાડ નીચે ઊંઘી ગયા. સવારે એક ભાઈ આવ્યો તો કે આપણે ગુરુજી ગામમાં છે? તો કે હોય નવગણભાઈને ત્યાં છો કે ઉતારો છે ને હમણાં રોક્યા છે ગુરુજીને, અને આ સત્સંગ છે ત્યાં. શિયાળભાઈ કે આજે ઉપવાસ કરવો પડશે. બીજે દાડે ઉપવાસ કર્યો. ત્રીજો દાડો થયો એટલે ગામમાંથી માણસ આવ્યો કે આપણે ગુરુજી છે? કે હવે છે ને જી કે ફલાણા ભાઈએ કે સેધારામ મહારાજે આપતો કે ગુરુને એમને ત્યાં ઉતારવાનો છે. એમ કરતો 3 દાડા જેવું થઈ ગયું. શિયાળભાઈ તો હાવ લાશ થઈ ગયા કે ભર્યું આ ગુરુએ ચારે કામ મૂકીને જાય અને આપણે આમાંથી છૂટીએ તો આપણે ખાવા મળે એમ. પછી ધીરે ચોથા દાડે એક ભાઈ આવીને પૂછ્યું કે ગુરુજી છે? તો કે ના ગુરુજી તો કે હામે ગામ એમના સેવકો લઈ ગયા. હાસ કે આપણે વડે શું ગુરુ નકામાં 4 દાડાઓથી લાગા કર્યા અને આ લોકોના કે કીધા કીધને કે દેખા દેખી ગુરુ કર્યા એમાં નકામું શરીર લાશ થઈ ગયું. એ તો આ મેળ્યા અને એક મધ બેઠું હતું ને તે મધની માખીઓ આખી કરી પેટ ભરીને મધ ગાધું. મધ ગાધું 3-4 દાડાના ભૂખ્યા હતા અને મધ ગાધું એટલે મધનો તો મેણો ચડે, ખબર છે? મેણો ચડ્યો એટલે આમ પેલો કુવાનો કાંઠો હતો એના ઉપર ઘાસ ઉગેલું હતું, પાણી ઢોળાયેલું છે ને તેને કે લાય તારા ઘડીક પાણીમાં ઊંઘી જવું, પેલા ઘાસમાં ઊંઘી જવું, ઠંડુ છે. તે પોતે તો લાંબા કરી અને ઓલા ઘાસમાં ઊંઘ્યા. ઘાસમાં હોઈ રહ્યા ને 1 લાખમાં પેલે માખો ભણવડવા માંડી મોઢા ઉપર. પેલું મધ ગાધેલું હતું ને તે પાછી માખો ઊંઘવા ના દે. આ જો આ તમે આ કર્મની માખો આપણને ઊંઘવા ના દે એ કહી દે. પણ એમાં જો ક્ષમતા રાખીને ગુરુ વચન ઉપર ઊભા રહીએ તો કર્મે કપાઈ જાય. હો, બીજી કંઈ કોશિશ નહીં કરવાની અને ટાળવાની. તો આ શિયાળભાઈ તો ઊભા થઈ ગયા અને દૂરથી પેલા ઘાસમાં મોઢું ઘસી નાખ્યું. પેલા સાફ કરતું તો માખ્યું તો નાખી દે. ત્યાં પેલું આમ ઘસવા ગયા ને તો એમાં વેસી હતો અંદર. તે પેલા બેન ડંખ દઈને ડંખ માર્યો અને ડંખ કરી એવી વેદના ઉપડીને આમ ગુલાટ મારીને આમ પડ્યા એટલે 40 ફૂટ ઊંડા કૂવામાં જઈને પડ્યા. તો શિયાળાભાઈ આમ ઊંચું જોઈને કે અરે રે રે હવે આ મોતના કૂવામાંથી મને કોણ બચાવશે? પછી વિચારે ચડી ગયા કે ગામે ગુરુ કરાય તો ભલે કરાય, પણ આપણને આવી કેમ કમત સુધી ગુરુ કરાવવા ગયા? પછી ઓળી પાસે કે ગુરુ કરાય તો સારું, પણ આપણે ટેક નથી લેવાની. પછી કે ટેક લીધી વાંધો નહીં, પણ આ ટેક તોડી એમાં દુખાયું, આપણે મત નતું ખાવાનું. પછી કે ટેક તોડી તો ગુરુજી તો કે બહુ દયાળુ છે, માફ કરી દેતા. પણ આપણે ભૂલ ક્યાં થઈ ગઈ? બોલો ઘાસનું મોઢું ઘસ્યું ને એ ભૂલ થઈ ગઈ. પાછા કે મોઢું ઘસ્યું એનો વાંધો નતો, પણ ડંખ વાગ્યો તો સહન કરી લેવાનો હતો. આપણે જે આ ગુલાટી મારી ગયા ને એ ગુલાટી આપણને કામ લઈ પડી. એટલે આપણે બી સદગુરુ ચરણમાં જઈ અને ખૂબ ક્ષમતા રાખવાની, ધીરજ રાખવાની, દરેક પ્રાણી માત્ર ઉપર દયા રાખી બધાના મેણા ટોણા સાંભળશો. જેમ પથરાને કોરીને શિલ્પી એનો બધો અંદરથી કચરો બહાર કાઢી નાખે છે ને એ કંઈ મૂર્તિ બીજું કશું મૂકતા નહીં. અંદર પથ્થરને ટોચીમાંથી વધારાનો કચરો બહાર કાઢી નાખે તારે એ મૂર્તિ પૂજવા લાયક થાય છે. તો આ જગત છે એ શિલ્પી છે. આપણા અંદર જે ખામીઓ છે ને એ આપણને બતાવે છે. જગત દર્પણ છે, એ આપણી ખામીઓ બતાવે. એ ખામીઓને તમે આમ ઓળખી તમારામાંથી દૂર કરવાની કોશિશ કરો તો બી તમે એક દિન મૂર્તિ બની જશો અને પૂજવા લાયક બની જશો. જગત તમને પૂજશે, બરોબર છે. અને બીજું કે મૂર્તિ બીજો બી સંદેશો આલે છે કે પથ્થરની મૂર્તિ એક વખત અંદર મંદિરમાં ગઈ તો એ ભગવાન બની ગઈ. તો આપણે તો રોજ મંદિરમાં જઈએ તો ભગવાન ના બની જ કાંઈ નહીં, પણ માણસ તો બનો. આપણે માણસ બી નહીં બની શકતા. એ કેટલી મોટી વિડંબણા કહેવાય, ખામી કહેવાય. એટલે સદગુરુના ચરણમાં રહી ખૂબ ભજન કરો અને આપણા સંસાર જીવનને ઉજ્જવળ બનાવો. તમારા સગા સંબંધીને આ છે તે છે સદગુરુનો સંદેશો પહોંચાડો. બસ આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. બોલીએ સદગુરુ દેવની સનાતન ધર્મની જય. ભરતરામ બાપાની જય. ભોજરામ બાપાની જય. ઉગારામ બાપાની જય. ઉગામ ભોજની જય. જગા ભોમની જય.
નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ